સ્વાગત છે મારા વ્લોગની અંદર। આજે અમે હું ને રામસિંગ આવી ગયા છીએ લોકેશન ઉપર, જે આપણે શ્રાપિત કુવા પાટ બનાવવા માટે। તો તમને બતાવીએ લોકેશન। આમ વાગલે જવું ગાઈસ, જોઈ શકો છો અમે આ લોકેશન ઉપર આવી ગયા છે। આ કૂવો છે, હા આ જગ્યા। અને ગાઈસ તમને કીધું હતું કે અમે બીજા માણસોને લઈને આવશે ખરી, પણ પ્રોબ્લેમ એવી આવી ગઈ હતી કે બધા માણસોની સાથ છોડી દીધો છે યુટ્યુબ માટે, વિડીયો બનાવવા માટે। તો હવે અમે બંને જણા છીએ, અમે બંને જણા વિડીયો બનાવશું। જે થશે એ ભોગવી લઈશું, કોઈ વાંધો નહીં, સહન કરશું બધું। તો હવે તમે આ વિડીયો જુઓ કે આગળ આગળ શું થાય છે। અમે આજે આવી ગયા છીએ, પછી ખબર નહીં શું થાય છે અમારી સાથે। તો રામભા આ રીતે ગયા હતી ને, અને તમને ગાઈસ બતાવી દઈએ કે આ ઝાડ, કેમેરો આપણે મોબાઈલ ભારે નથી ગાઈસ, ફોરો જ છે, એટલે આ ઝાડ છે અને આ કૂવો છે। આ રામસિંગ છે ને હું કેમેરો ચાલુ કરીને ફરું છું મોબાઈલ। રામભા આ બધું આવડો એ કૂવા પાસે ખબર છે ને, પહેલાં ફેર આપણે યાદ તારે શું થયું હતું? પેલા પથ્થર માર્યો તો ખબર છે નરેશને? હાલ કોઈ આવતું નથી, નરેશને બધા જતા રહ્યા, સાથ છોડી દીધો છે ગાઈસ। તો અમે બે જણા જ છીએ હાલ। રામભા આગળ મત જા ભાઈ, એકલો આગળ મત જા, મને સારું બીક આવે દાડો થયું હતું પ્રોબ્લેમ। એ અવાજ આવ્યો હતો, હા હા વધી વધી પાછો મારી પાસે અવાજ ખૂબ પથ્થર ફેંક્યો ને પહેલાં ફેર જે થતું હતું ને એવું જ થાય છે ગાઈસ। તમને કૂવો થોડોક નજીક ભાઈ સાથે આવતી, મારી સાથે આવો, કૂવો બતાવી દઈએ ગાઈસ। આ કૂવો છે, જૂનો કૂવો છે, ઘણો જૂનો કૂવો છે। હારો પાછો હારો પાછો 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 બસ, ઘણું નજીક નહીં જવું ગાઈસ। એવું કહેવામાં આવે છે કે અમારા ગાંડિયા જે હતા ને આ કૂવાનું જ પાણી પીતા હતા। ગામનો જૂનો કૂવો છે યાર અમારે। આ જો એનું ટાંકું છે ઉપર, આટલું ટાંકું છે એનું। રંભા બતાવજો, રંભા ઘણો નજીક ના જાતો હમણાં। પાછળથી ઝાડ પાસેથી અવાજ આવ્યો, અહીંયા કોઈ પથ્થર માર્યો હોય ને, અહીંયાથી અવાજ આવ્યો, આ ટગા ઉપરથી જ। આ દેખ આ પથ્થર રહ્યો ગાઈસ, તમે જોઈ શકો છો પથ્થર, આ આર્યો પથ્થર માર્યો પણ પાછો 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 જો નરેશ નહીં દઈશ વધારે વાગ્યો પથ્થર, આપણે એ ખબર નહીં, કોક પ્રેત આત્મા જેવું જ લાગે છે। સામે નથી આવતું, ખાલી બસ આ પથ્થર ને એ જ। એ ના રંભા કૂવાની અંદરથી અવાજ સંભળાય તને? અવાજ સંભળાય? અવાજ કેવો આવે જોઈએ એ જો, કોઈ છોકરીનો અવાજ આવે નહીં? છોકરીનો અવાજ આવે છે ગાઈસ, અંદરથી છોકરીનો અવાજ આવે છે, છોકરી રોતી હોય ને એ ટાઈપનો અવાજ આવે છે કૂવાની અંદરથી। અને ઠંડી બહુ આવે છે, મારો પણ અવાજ બદલાઈ ગયો છે ઠંડીના કારણે। ગાઈસ આવી તો ગયા છીએ, પણ હવે બીક પણ લાગે છે ખતરનાક ગાઈસ। જો મારી પાછળની સાઈડ તમે જોઈ શકો છો, એક જૂની બિલ્ડિંગ પણ છે, ઝૂમ કરીને બતાવું તમને। આ જોઈ શકો છો, એ જગ્યા પણ એવી ડેન્જર છે, પણ મને મનાઈ છે કે એ જગ્યા ઉપર નહીં જવાનું અમારે। એ જગ્યા પર બ્લોગ બનાવીને બતાવો, એ સરકારી જગ્યા છે એટલે અમે નહીં જઈ શકતા, બાકી એ જગ્યા પર ડેન્જર છે। નજીક ના જતો ભાઈ, ડેન્જર જગ્યા છે, ડેન્જર જગ્યા છે ભાઈ। હે રંભા 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 પાછો 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 પાછો
ત્યાંથી અવાજ આવ્યો. પથ્થર જાતો બી જોયો મેં, હવાની અંદર જાતો બી જોયો. કેમેરાની અંદર આવ્યો ખબર નહીં, પણ પથ્થર ઓમથી ઓમ જાતો બી જોયો. આમ આ બાજુ આવતો હતો. ના ભાઈ હમણાં નહીં જવું. આ બાજુ આવરો, આ બાજુ ખુલ્લામાં આવરો, કોઈ પણ થાય તો. ગાઈસ અવાજ ખતરનાક આવે છે. પથ્થર બી ફેંકે છે, ખબર નહીં કોણ ફેંકે છે પથ્થર. ડર પણ લાગે છે કે એ દિવસ નરેશને લાગે તો એવું જ ને પણ પથ્થર ના લાગી જાય. તમે જોઈ શકો છો એ દિવસવાળી દુકાન પણ બંધ છે. ત્યાં સામેથી અવાજ આવ્યો. ત્યાંથી અવાજ કુવાની અંદરથી ગાઈસ અવાજ આવે છે. ચાલ ભાગ 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 ભાગ.